પીપી સારે જે આદેશ કર્યા એ મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી એ મુજબ ટોટલ 1400 આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય, જેમને અગાઉ પાસા થઈ હોય, જેની ગુજસીટક થઈ હોય, તમામ આરોપીઓ જે છે એનું લિસ્ટ તૈયાર કરી દીધેલું છે। તે ઉપરાંત 350 જેવા હાર્ડકોર જે ઈસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં 45 અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ 101 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે। તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા 60 ઈસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત આ જેટલા પણ ઈસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની, પછી એના વીજ કનેક્શનોની, તેના બેંક એકાઉન્ટની, તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને એની તમામ A to Z માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ડેટાબેઝ તૈયાર કરવામાં જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધનામાં મકાન પાડી દીધેલું છે, પછી અઠવાની અંદર સજ્જુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવેલ છે અને આની સતત અમારી ટીમો પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે, માહિતી એકત્ર કરી રહી છે। જેની માહિતી વેરીફાઈ થાય છે એની તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે અને આ એક્શન સતત ચાલુ જ છે। આ જે 100 કલાકનો સમયગાળો છે દરમિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા 18 ઈસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને આ એવું નથી કે અત્યારે ટૂંકા ગાળા માટે જ આ પ્રવૃત્તિ ચાલશે। હવેથી જે લોકો કોઈ પણ આવા ગંભીર ગુનાઓ કરશે, લોકોને રંજાડશે, જે લોકો એરિયામાં પોતે ડોમિનેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરશે, આવા તમામ લોકોનું A to Z માહિતી મેળવી અને ભવિષ્યમાં પણ એની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે મહત્વની કાર્યવાહી એટલા માટે કહી શકાય કે જે રીતે જાહેરમાં લોકોને હેરાન કરતા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ લોકો આવો રોપ જમાવતા હતા, એવા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। કઈ રીતે જે લોકો સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવીને લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરતા હતા એવા 21 વ્યક્તિઓને લાવી અને એના એકાઉન્ટ ડિલીટ કરવાની કાર્યવાહી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે।